અરસપરસ જે કાંઈ થોડો સત્સંગ કર્યો, ચર્ચા થઈ, એ ભગવાનના સત્સંગમાંથી આ ગ્રંથની ઉત્પત્તિ થઈ, જેનું નામ છે શ્રીમદ ભાગવત કથા. હવે પુણ્ય હોય નહીં હરિ હરિ કથાનો યોગ. એક તો ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનની કથાની પ્રાપ્તિ, ઓછા પુણ્ય ન થાય. બિનુ સત્સંગ ન પાવહી પ્રાણી. સત્સંગ વિના, સદગ્રંથના શ્રવણની જીવ પ્રાણી માત્રને તક પ્રાપ્ત થતી નથી. સુવ્રત મુનિ પવિત્ર એવા જગન્નાથપુરીના ક્ષેત્રમાં ચક્ર નામના તીર્થમાં બિરાજમાન હતા. અને ગુજરાતનો એક પ્રાંત વિશેષ રાજા પ્રતાપસિંહ આખા ભારતના તીર્થોની યાત્રા કરતો કરતો જગન્નાથપુરી પહોંચ્યો. મનમાં એક સંકલ્પ છે, મૃત્યુ આવે એના પહેલા ભગવાનનું મને દર્શન થાય. પણ એ દર્શન ક્યારે થાય? કોઈ ભગવાનના સંત મળે તો. એવા સંતની શોધમાં રાજા પ્રતાપસિંહ ફરતા ફરતા જગન્નાથપુરી આવ્યા અને ત્યાં ભગવાન સ્વામિનારાયણના પ્રગટ યોગવાળા સંત સુવ્રત મહર્ષિ બિરાજમાન હતા. અને એ સુવ્રત મહર્ષિએ રાજા પ્રતાપસિંહજીને જે કંઈ સત્સંગ કર્યો એનું નામ છે સત્સંગી જીવન. નારદ મુનિએ ભગવાન વ્યાસજીને જે કંઈ સત્સંગ કર્યો એનું નામ છે શ્રીમદ ભાગવત. સતી પાર્વતીએ ભગવાન શિવજીને જે કંઈ જિજ્ઞાસાઓ પૂછી એના ઉત્તરમાં શિવજીએ જે કંઈ સત્સંગ કર્યો એનું નામ છે રામાયણ. આમ ભગવાનના ભક્તોના સત્સંગમાંથી સદગ્રંથોની રચના થઈ. તેથી આ સદગ્રંથોની ઉત્પત્તિ સત્સંગમાંથી થયેલી હોવાથી આજે પણ હજારો જીવોનું કલ્યાણ કરે છે આ સદગ્રંથો. આપણે શું કામ આ સદગ્રંથોને માથે મૂકીએ છીએ? સમાધિ ભાષામાં લખાયેલા આ સદગ્રંથો છે. ઋષિ મુનિઓ પોતાના આશ્રમની અંદર બેસી, કુટિયામાં બેસી, જંગલના કોઠાબોરા ખાઈ, નદીનું પાણી પી, હજારો જીવોના કલ્યાણને માટે આ ગ્રંથો લખી ગયા અને સુખનો અને કલ્યાણનો માર્ગ બતાવતા ગયા. એ ઋષિ મુનિઓ કેવા હતા? ત્રિકાલજ્ઞ હતા, જીતેન્દ્રિય હતા, ત્રિગુણાતીત હતા. તેથી જે કાંઈ ભગવાને આ લોકમાં આવી પોતાના ભક્તોના પરિત્રાણને માટે ચરિત્રો કર્યા, પોતાના સાધુ સંતોને લાડ લડાવતા જે ચરિત્રો કર્યા એ આ સદગ્રંથોમાં ઋષિ મુનિઓએ લખ્યા છે. આંખ બંધ કરી ઋષિ મુનિઓને જે પ્રભુના ચરિત્રો દેખાણા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળના જ્ઞાતા સાધુ સંતો ઋષિ મુનિઓએ આંખે જોઈ, અનુભવી અને આ ચરિત્રો ગ્રંથોમાં વર્ણવ્યા છે. હનુમાનજી મહારાજ શું કરે છે? ભગવાન રામનું અખંડ ભજન તો કરે છે, પણ હનુમાનજી મહારાજ પ્રત્યેક શ્વાસે રામના ચરિત્રોને સંભાળે છે. પ્રસંગ છે મહાભારતનો, જ્યારે હનુમાનજી મહારાજ એક નાનકડા એવા માર્ગમાં આડા પડખે સૂતા છે અને વૃકોદર જેને સંજ્ઞા મળી છે તેવા ભીમસેન એક હાથમાં ગદા છે, ધરતીને ધ્રુજાવતા ચાલ્યા જાય છે સૌગંધ વન તરફ, દ્રૌપદીજીને માટે પુષ્પો લેવામાં. માર્ગમાં હનુમાનજી મહારાજ સૂતા છે. કોઈ સામાન્ય વાનર છે એમ સમજી અને ભીમસેને કહ્યું, ઓ વાનર, મારા માર્ગમાંથી હટી જા. હનુમાનજીએ સેજ આડા પડખે થઈ સુતા સુતા જોયું કે કોણ આવ્યું છે. ઓળખી ગયા, આ તો મારો નાનો ભાઈ ભીમસેન. કારણ કે હનુમાનજી મહારાજનો જન્મ પણ વાયુદેવના અંશ થકી અને ભીમસેનનો જન્મ પણ વાયુદેવ થકી. કુંતાજીને 5 મંત્રો પ્રાપ્ત થયા હતા દુર્વાસા મુનિ થકી કે 5 દેવોને આધીન કરી શકશો આ 5 મંત્રોથી. એમાં વાયુદેવનો મંત્ર જ્યારે કુંતાજી ભણ્યા ત્યારે વાયુદેવની કૃપાથી એના અંશ રૂપે ભીમસેન દીકરા રૂપે પ્રાપ્ત થયા.
તો વાયુપુત્ર છે ભીમસેન અને વાયુપુત્ર છે મારુતિ, હનુમાનજી મહારાજ. હનુમાનજી મોટા ભાઈ છે, ઓળખી ગયા આ તો મારો નાનો ભાઈ ભીમસેન, પણ એ મને ઓળખ્યો નથી. જોઉં તો ખરો કેવું બળ છે એનામાં, કેવી બુદ્ધિ છે. હનુમાનજી સૂઈ ગયા પાછા. ભીમસેને કહ્યું, ઓ વાનર, સાંભળ્યું નહીં તે? મારે ઉતાવળ છે, મારા માર્ગમાંથી હટી જા. હનુમાનજીએ કહ્યું, જો ભાઈ, હું ઘરડો થઈ ગયો છું, મારામાં તાકાત નથી ઉઠી શકવાની, માટે તું એક કામ કર, મારું પૂંછડું પકડી મને દસડીને બાજુમાં મૂકી દે, તારો રસ્તો થઈ જાય એટલે તું જતો રહે. ભીમસેનને ગમ્યું. 10,000 હાથીની તાકાત જેમાં આવા ભીમસેન ગદાને નીચે મૂકી દાવાથી હનુમાનજી મહારાજનું પૂંછ પકડી ખેંચવા લાગ્યા. પણ આ તો સ્વયં ભગવાન શંકરનું પૂંછ છે, કોનાથી મુચકાય? 2 હાથથી તાકાત કરી. ભીમસેન થાકી ગયા. હનુમાનજીએ સહેજ પૂંછ ખેંચ્યું, ભીમસેન પડી ગયા. સમજી ગયા આ કોઈ સામાન્ય વાનર નથી, કોઈ મહાસમર્થ છે. એટલે ભીમસેને હાથ જોડ્યા. આપ કહો કોણ છો વાનરના રૂપમાં? ત્યારે હનુમાનજી મહારાજ ઉભા થયા. હનુમાનજી મહારાજ જ્યારે પણ પોતાનો પરિચય આપતા ત્યારે ભગવાન રામને આગળ રાખતા. આપણી સંસ્કૃતિમાં જ્યારે પણ કોઈને પરિચય આપવો હોય ને ત્યારે પિતાનું નામ હંમેશા આગળ રાખવામાં આવતું કે હું ફલાણા ભાઈનો દીકરો. બાપના નામ ઉપરથી ખબર પડી જાય આ કુળ અને આ વંશ કેટલામાં છે. હનુમાનજીએ કહ્યું, હું રામદૂત હનુમાન છું. સાંભળતાની સાથે ભીમસેન ભગવાન હનુમાનજી મહારાજના ચરણોમાં પડી ગયા. ઓહો મોટા ભાઈ, તમે, હું ઓળખી ન શક્યો, માફ કરજો, પણ તમે અહીંયા શું કરો છો સુતા સુતા? હનુમાનજી કહે છે, મારું પ્રાગટ્ય તો રામાવતારમાં ત્રેતાયુગમાં છે અને આજ દ્વાપર યુગ પૂરો થવા આવ્યો, હવે કળિયુગનો પ્રારંભ થશે. સાંભળ, હું એકલો ક્યાં છું અહીંયા? ભગવાનની કથા સાંભળું છું અને કથા એ જ મારા શ્વાસ બની ગયા છે. કથા ન મળે તો અજર અમર હોવા છતાંય મારું જીવન ન ટકે. કથાના આધારે હું જીવી રહ્યો છું. અહીંયા મને કથા સાંભળવા મળે છે ને એટલે અહીંયા હું રહું છું. ભીમસેનજીએ કહ્યું છે, હનુમાનજી મહારાજ, તમે એકલા તો છો અહીંયા, તમને કોણ કથા અહીંયા સંભળાવે છે? હનુમાનજીએ કહ્યું, એટલા માટે તો તારો માર્ગ રોકીને આડો સૂતો છો, પાછો જતો રહે. આ માર્ગ મનુષ્યો માટે નથી, દેવતાઓનો માર્ગ છે. હમણાં આકાશમાંથી દેવતાઓ આવશે, ગંધર્વો આવશે, અપ્સરાઓ આવશે. ગંધર્વો તાલ મૃદંગની સાથે રામાયણનું ગાન કરશે, દેવતાઓ સ્તુતિ કરશે રામની કથા ગાશે અને અપ્સરાઓ નૃત્ય કરશે. આમ રોજ સંગીતની સાથે અને નૃત્યની સાથે રામકથાનું અહીંયા આયોજન થાય છે અને શ્રોતા તરીકે હું બેઠો બેઠો રામકથાને સાંભળું છું. જ્યારે દેવતાઓ રામકથાને ગાઈને જતા રહે છે ત્યારે જે કથા મેં સાંભળી હોય છે તેનો બસ સૂતો સૂતો બેઠો બેઠો સંભાળ્યા કરું છું. ફરી વાર બીજા દિવસે દેવતાઓ આવે ત્યાં સુધી જે કથા સાંભળી હોય એનું અખંડ હું સ્મરણ કરું છું. એ કથાના આધારે પ્રત્યેક શ્વાસ મારા રામમય જાય છે અને તેથી હું અજર અમર છું. આમ હનુમાનજીએ કહ્યું. ત્યારે ભીમસેનને બહુ આનંદ થયો. પછી ભીમસેનજીએ કહ્યું, તમે લંકામાં સીતા માતાની પાસે સંદેશો લઈને ગયા ત્યારે તમારો પ્રતાપ સીતાજીને દેખાડવા માટે વિરાટ રૂપ ધારણ કર્યું હતું, એના મને દર્શન કરાવો ને. હનુમાનજી કહે છે, ભાઈ ભીમસેન, તું મારા રૂપને નહીં જોઈ શકે. છતાંય ભીમસેને બહુ આગ્રહ કર્યો છે. હનુમાનજીએ પોતાનું કનક ભૂધરાકાર શરીરા પર્વત સમાન વિશાળ વિરાટ મોટું સ્વરૂપ દેખાડ્યું છે. ભીમસેન ડરી ગયા. તુરંત હનુમાનજી મહારાજ મૂળ રૂપમાં આવી ગયા અને કહ્યું છે, ભાઈ હું શું મદદ કરું તને, બોલ. ભીમસેને કહ્યું, કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થશે, એમાં અમને મદદ કરજો. હનુમાનજીએ કહ્યું,
જે અર્જુનનો રથ ભગવાન સ્વયં કૃષ્ણ પરમાત્મા ચલાવનાર છે, એ ધ્વજની ઉપર, રથની ઉપર ધ્વજ પકડી હું બેસીશ અને ભયંકર એવી ગર્જના કરીશ, કિકિયારી કરીશ કે દુશ્મન પક્ષના જે યોદ્ધાઓ હોય ના કાનના પડદા તોડી નાખીશ અને એની છાતીમાં રહ્યો સહ્યો વીર રસ એને છેદી નાખીશ અને દુશ્મન પક્ષને ભયભીત કરીશ. મહાભારતના યુદ્ધમાં બધાયના રથ તૂટ્યા છે. દાદા ભીષ્મનો, દ્રોણાચાર્યજીનો, બધાયના. અર્જુનનો રથ નથી તૂટ્યો. જેની રક્ષા સ્વયં હનુમાનજી મહારાજ કરતા હતા અને જેની ધોંસરી પર સ્વયં ભગવાન કૃષ્ણ બેઠા હતા. કહેવાનો મારો ભાવ, હનુમાનજી મહારાજ પણ કડી કાળ હોય કે સત્ય ત્રેતા કે દ્વાપર હોય, સદૈવ ભગવાન રામના ચરિત્રો સાંભળે છે અને સંભાળે છે. હનુમાનજી મહારાજને ભગવાનની કથા બહુ ગમે છે. તેથી હનુમાનજી મહારાજને જેટલા સંભાળીએ તેટલા ઓછા. સ્વામિનારાયણ સંપ્રદાયના જે કુળદેવ છે, જીવોના સેજે સેજે જે કામ કરે છે, તેવા હનુમાનજી મહારાજને આવો સંભાળીએ. હે જગવંદન મારુતિ નંદન, હે જગવંદન मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती वारंवार, पवन सुत विनती वारंवार. हे जगवंदन मारुति नंदन, हे जगवंदन मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती वारंवार, पवन सुत विनती वारंवार. मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, सकलय मंगल मूल निकंदन, सकलय मंगल मूल निकंदन, सकलय मंगल मूल निकंदन, सकलय मंगल मूल निकंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन. पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी. हृदय विराजत अवध बिहारी, हृदय विराजत अवध बिहारी, हृदय विराजत अवध बिहारी, हृदय विराजत अवध बिहारी. मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन. जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई. मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन. बंदोरा तेरी, बंदोरा मलखन गई देरी, यह तुलसी के परम स्नेही, यह तुलसी के परम स्नेही, यह तुलसी के परम स्नेही, यह तुलसी के परम स्नेही. मंगल
કરનારા છે, જેને સ્વયં ભગવાન સંભાળે છે, જેને સ્વયં ભગવાન રામ હૃદય લગાડી એમ કહે, તું મને ભાઈ ભરત જેટલો વાલો છે હનુમાન. દરેકના હૃદયમાં 5 પ્રાણ હોય, પંચ પ્રાણા. પણ ભગવાન રામ હનુમાનજીને એમ કહેતા, કૃષ્ણ અવતારમાં પણ ભગવાનની સેવા કરી અને સ્વામિનારાયણ અવતારમાં પણ ભગવાન નીલકંઠ પ્રભુની જેણે સેવા કરી, ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સારિંગપુરમાં બિરાજમાન થઈ, જેનો પ્રાદુર્ભાવ ત્રેતાયુગમાં થયો છે, અને આજ કડી કાળમાં તે જ હનુમાનજી મહારાજ જીવોના અનંત કાર્યો કરે છે, જીવોને સુખિયા કરે છે. તે હનુમાનજી મહારાજ એને પણ વાલામાં વાલું કઈ હોય તો ભગવાનની કથા વાલી છે. ભગવાનની કથા જેને વાલી રહેશે એનામાં ભગવાનના જેવા અનેક કલ્યાણકારી ગુણો પ્રગટ થશે. સુતજી મહારાજ વર્ણન કરતા શૌનક આદિક ઋષિ મુનિઓને કહે છે, શ્રીમદ ભાગવત સંહિતા તૈયાર થઈ, સાંભળો. પાંડવના વંશમાં જેનો જન્મ છે એવા પાંડવ વંશજ રાજા પરીક્ષિતજીની કથા. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ. 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 સંસ્થાં ચ પાંડુપુત્રાણામ પક્ષે કૃષ્ણ કથોદયમ. 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 પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ. જન્મ કર્મ વિલાપનમ. જન્મ કર્મ વિલાપનમ. પવિત્ર એવા નૈમિષારણ્યના ક્ષેત્રમાં સુતજી મહારાજ શૌનક આદિક ઋષિ મુનિઓને ભગવાનના પ્યારા પાંડવોના વંશજ રાજા પરીક્ષિતજીની કથા સંભળાવતા બોલ્યા છે, હે ઋષિ મુનિઓ, ભગવાન કૃષ્ણનો જેને આશ્રય છે એવા પાંડવોનો 18 દિવસના યુદ્ધમાં વિજય થયો. છેલ્લા દિવસે ભીમસેન અને દુર્યોધનનું ગદા યુદ્ધ થયું, જેમાં ભગવાનના પ્રતાપથી, ભગવાનની પ્રેરણાથી ભીમસેને દુર્યોધનની જંઘાઓની ઉપર ગદાનો પ્રહાર કરી એની જંઘાઓને તોડી નાખી. એટલી ગદાઓનો પ્રહાર કર્યો કે એનું શરીર તૂટી ગયું, ધરાશાયી થઈ ગયો અને લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો. એ વખતે પાંડવોનો વિજય ભગવાન કૃષ્ણએ શંખનાદ કરી જાહેર કર્યો. 18મા દિવસે જ્યારે પાંડવોનો વિજય જાહેર થયો ને ત્યારે પાંડવો ખૂબ જ રાજી થયા, ખુશ થયા. પણ તેથી વધારે રાજી તો ભગવાન કૃષ્ણ થયા. ભગવાન કૃષ્ણ કહે છે, પાંડવો સગા સંબંધી થાય છે મારે, અને એનો વિજય થયો એટલે હું રાજી નથી થયો. પાંડવો ધર્મના પક્ષમાં છે અને ધર્મનો વિજય થાય તે મારો વિજય છે. ભગવાન કહે છે, મારું પ્રાગટ્ય છે ધર્મની સ્થાપના કરવા માટે, અને જીવોનો જન્મ છે ધર્મનું પાલન કરવા માટે. માણસ
કદી બસ ધર્મનું સ્થાપન ન કરી શકે. માણસ ધર્મનું પાલન જ કરી શકે. સ્થાપન કરવાનો ઠેકો તો ભગવાન સ્વયં પોતાની પાસે રાખે છે. સ્થાપન હું કરું, પાલન તમે કરો. પણ તે ધર્મનું પાલન કરવાના બદલે કૌરવોએ ધર્મને તોડી નાખ્યો, ધર્મથી ભ્રષ્ટ થયા. ત્યારે ભગવાન કૃષ્ણએ પાંડવોના પક્ષમાં રહી પાંડવોને વિજય અપાવ્યો. 18મા દિવસની ધીમે ધીમે સંધ્યા ઢળી. રણાંગણની અંદર હજારો હાથીઓના શબ પડ્યા છે, અનેક તૂટેલા રથ પડ્યા છે, અનેક અશ્વો કપાયેલા છે. જ્યારે મનુષ્યોની કોઈ ગણતરી ન કરી શકાય એટલા શબ માણસના કપાઈને પડ્યા છે. ધરતી દેખાય. માનવના શબથી જે કુરુક્ષેત્રની ધરતી આખી ઢંકાઈ ગઈ છે. આવો ભયંકર વિશાળ યુદ્ધના અંતે કરુણ અંજામ આવ્યો યુદ્ધનો. પણ ભગવાનના પ્રતાપથી ભક્તોનો વિજય થયો. ધીમે ધીમે રાત્રિ આગળ વધી. 18 દિવસના યુદ્ધનો થાક ભગવાન કૃષ્ણની સેવા કરી ને પાંડવો સૌ પોતાની છાવણીમાં ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા નિદ્રાધીન થયા. આ બાજુ સંધ્યાના સમયે દુર્યોધન જ્યારે મરણ પથારીમાં સૂતો છે ત્યારે એની પાસે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા આ બચેલા કૌરવ સૈન્યના 3 મહારથીઓ આવ્યા. ગુરુપુત્ર અશ્વત્થામાએ દુર્યોધનની પાસે આવીને કહ્યું છે, હે રાજાધિરાજ દુર્યોધન, તારા શરીરના તમામ ભાગ તૂટી ગયા છે. હવે તું આ શરીરમાં નહીં જીવી શકે. તારું મૃત્યુ નજીક છે. છતાં તારું ઘણું મારી પર ઋણ છે. એ ઋણને કઈ રીતે હું ચૂકતે કરી શકું? બોલ, તારી છેલ્લી ઈચ્છા શું? મરણ પથારીમાં સૂતેલો દુર્યોધન ત્યારે આંખોને ઓઘાડી પાપના અને દુઃખના ભારથી બોલ્યો છે, હે મિત્ર, અમે 100 ભાઈઓ હતા, છતાંય એક પણ આજ બાપની સેવા કરવા માટે બચતો નથી. અને સામે પક્ષે માત્ર 5 પાંડવો હતા, પણ એ કૃષ્ણ કનૈયાનો આશ્રય હતો એને, એટલે એક પણ ઓછો ન થયો. તું જો મારો મિત્ર હો અને કંઈક મારા ઋણમાંથી તારે મુક્ત થવું હોય તો તને ઉપાય બતાવો કે યુદ્ધ દરમિયાન અમે 5માંથી એકેને ઓછા ન કરી શક્યા, પણ 5માંથી એકનું મસ્તક કાપી અને લાવી આપ તો હું માનીશ તે ઋણ ચૂકતે કર્યો. સ્વયં મૃત્યુની પથારીમાં સૂતો છે, મોતનો કોળિયો બની અને બેઠો છે, છતાં બીજાને મારવાની અપેક્ષા રાખે છે. આના સિવાય વધારે મરેલો કોણ ગણાય? રામચરિત માનસમાં 14 જણા જીવતા છતાં મરેલા કીધા છે. એ લોકો જીવતા હોય, શ્વાસ લેતા હોય, મતગણતરીમાં નામ આવતું હોય, છતાં મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી એ મરેલા શબ ગામની અંદર આટા. કોણ? જેના આવા લક્ષણ હોય. 14 પ્રકારના પ્રાણી તુલસી રામાયણમાં ગણાવ્યા. કૌલી કામ વશે કૃપણ વિમૂઢા, કૌલી કામ વશે કૃપણ વિમૂઢા, કૌલી કામ વશે કૃપણ વિમૂઢા, અતિ દરિદ્ર આયસી અતિ બૂઢા, અતિ દરિદ્ર આયસી
14 જણા જીવતા હોવા છતાં મરેલા. કોણ? કૌલ, જે વામ માર્ગી છે, મલિન મંત્રોની ઉપાસના કરનારો છે, જેની દુર્ગતિ મર્યા પછી નરકમાં લખી છે, તે કદાચ જીવતો હો છતાં મરેલો ગણ્યો છે. કામ વશ જે વિષય ભોગી છે, જેનું આખું જીવન વિષય ભોગમાં જ પસાર થઈ જાય, જેને કદિવસ નિવૃત્તિનો, વૈરાગ્યનો, ત્યાગનો વિચાર ન આવે, આવો ભોગી માણસ મૃત્યુ સમાન ગણ્યો છે, શબ સમાન ગણ્યો. કૃપણ, અતિશય લોભી માણસ જે હોય તે મરેલો ગણ્યો. પોતે આપી તો ન શકે, કોઈ આપતું હોય ને જોઈ પણ ન શકે, આટલો જે લોભી માણસ હોય એને જીવતા છતાં મરેલો ગણ્યો. પછી વિમૂઢાહ, અતિશય અજ્ઞાની, મૂઢ માણસ. આખી જિંદગી પૂરી થઈ જાય તો જેની આંખ ન ઉઘડે, આવો સાવ મૂઢ ગમાર, એ જીવે તોય ભલે, મરે તોય ભલે, બહુ ફાયદો નહીં કઈ એવા જીવનથી. ત્યાર પછી તુલસી કહે છે અતિ દરિદ્ર, જેના જીવનમાં પોતાના પૂર્વ કર્મના આધારે દુઃખોના ડુંગરા તૂટી પડ્યા હોય, દારિદ્ર્યતાના દુઃખથી પરિવાર પીડાતો હોય, છતાં એમાંથી બહાર નીકળવા માટે હરિનું ભજન જે ન કરે, આવો અતિ દરિદ્રી માણસ તે શબ સમાન કહ્યું. અયશી, જેનો ક્યાંય કોઈ ભાર નથી પડતો, જેની કીર્તિ નથી, જેનો યશ નથી, જેની ઉપર કલંકની ઉપર કલંક લાગતા જાય છે, આવો માણસ કદાચ જીવતો હોય, તુલસી કે છે મરેલો છે. પછી કહ્યું અતિ બૂઢા, અતિશય ઘરડા માણસ, અતિશય વૃદ્ધ માણસ, જે ખાલી મરવાના વાકે જીવતા હોય, ગણી ગણી શ્વાસ લેતા હોય, છતાં કાલે મૃત્યુ આવશે, આજે મૃત્યુ આવશે ખબર હોવા છતાં હરિનું ભજન ન કરે, આવો માણસ ખેંચી ખેંચીને કદાચ બીજા 10 વર્ષ ખેંચી નાખે, એ મળતા મળતા જીવે છે, એને જીવતો કેમ કહેવાય? જે હરિનું ભજન નથી કરતો એ લાંબુ જીવે તો પણ એને જીવતો કેમ ગણાય? પ્લાસ્ટિકના ફૂલ 35 વર્ષ સુધી શોકેસમાં રાખો તો શોભા જરૂર આપે પણ સુગંધ ન આપે, એને જીવતા કેમ કહેવાય? પછી કહ્યું તુલસીએ સદા રોગવશ, જેનું જીવન જન્મથી લઈ મૃત્યુ સુધી રોગમાં જ ઘેરાયેલું હોય, એવા કઠોર એના પ્રારબ્ધ કર્મ હોય કે એક રોગ પૂરો ન થાય ત્યાં બીજા 2 ઊભા થાય. એ આખી જિંદગી પથારીમાં પૂરી કરે, હોસ્પિટલમાં પૂરી કરે, એ જીવે તોય ભલે, મરે તોય ભલે, એવા જીવનથી શું લાભ? તુલસી કહે છે ત્યાર પછી આવે છે સંતત ક્રોધી, જે સતત ક્રોધી હોય, હાલતા ચાલતા દરેક ક્રિયામાં બસ અંગારાની જેમ ભભૂકતો હોય, વતાયો ન થાય, બોલાયો ન થાય, આવો ભયંકર જે ક્રોધી માણસ મરેલા સમાન કહ્યું. રામ વિમુખ, જેને ભગવાનનો આશ્રય નથી, ભગવાનના જે ચરિત્રો છે એનો વિરોધ કરે છે, ભગવાને સ્થાપેલી મર્યાદાનો વિરોધ કરે છે. પાપ અને પુણ્ય શું? જિંદગી મળી છે, એશ આરામ કરો, ભોગ વિલાસ કરો, મર્યા પછી કોણે જોયું? ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. આમ અસુરોનો માર્ગ સ્વીકારી જીવાય ત્યાં સુધી દેવું કરો, પણ મોજ શોખ કરો, મર્યા પછી આપણે ક્યાં ચૂકવવાનું છે? આવી વાતો કરે આવો જે વિમુખ માણસ છે ધર્મથી, ભગવાનથી, તે જીવતા છતાં મરેલો કહ્યો. શ્રુતિ સંત વિરોધી, સતશાસ્ત્રોમાં જે ભગવાનની આજ્ઞા હોય, વેદના જે મંત્રો છે, ઋચાઓ છે, તેનો વિરોધ કરે. એમ બોલે કે યજ્ઞની અંદર અહિંસક યજ્ઞ કરવાની ક્યાં ભલામણ છે? હિંસામાં યજ્ઞ કરવાનું કહ્યું છે, માટે યજ્ઞમાં ઘેટા, બકરા, પાડા હોમો, એનો પ્રસાદ ખાઓ, આવું યજ્ઞમાં પણ કહ્યું છે. આમ ખોટા અર્થ કરે, શ્રુતિનો વિરોધ કરે, જીવતા છતાં મરેલો કહ્યું. તનુ પોષક, શ્રુતિનો વિરોધ કરે,
જીવતા છતાં મરેલો કહ્યું. તનુ પોષક જે સતત પોતાના શરીરનું જતન કરતો હોય, લાડવા ખાવા મળે 20, 25, 35 ઉપાડી જાય. મોટો ગોળો હોય તેવું પેટ થાય, પછી એવી સરસ ઊંઘ આવે ને 5 કલાક કેમ જાય ખબર ન પડે. પછી એમ માને ભગવાને બહુ દયા કરી, આના જેવું સુખ તો સ્વર્ગમાં નહીં હોય. આમ કેવળ શરીરને પોષણ મળે એમાં જ જે રચો પચો રહે છે એ જીવતા છતાં મરેલો કહ્યું. નિંદક જે સતત બીજાની નિંદા કર્યા કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા, ભગવાનની, સંતની, સાધુની, પતિવ્રતા નારીની, બ્રાહ્મણની નિંદા ન કરવી. શ્રીજી મહારાજ કહે છે નિંદા કરવી તો નહીં, પણ સાંભળવી પણ નહીં. કોઈ નિંદા કરતું હોય તો ના પાડવી. ના પાડી શકાય એવું ન હોય તો ત્યાંથી ચાલ્યા જવું, પણ સાંભળવી નહીં કોઈ દિવસ કોઈની નિંદા. ઘણા શ્રોતાઓ એમ પણ કહે છે કે આપણે નિંદા કોઈની કરીએ નહીં. કોઈ નિંદા કરતો હોય તો સાંભળીએ નહીં, પણ આપણી કોઈ નિંદા કરતો હોય ત્યારે આપણે શું કરવું? આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાન સાથે સંબંધ છે, એટલે આપણી નિંદા કરે એટલે ભગવાનની પણ નિંદા કરવાનું, ધર્મની પણ નિંદા કરવાનું, શાસ્ત્રોની પણ નિંદા કરવાનું, વિધિ વિધાનની પણ નિંદા કરવાનું. ત્યારે આપણે શું કરવું? એ વખતે 2 માર્ગ કીધા છે. તુલસી રામાયણમાં એમ કીધું એની જીભ કાપી લેવી, પણ એ તો શક્ય નથી. એટલે બીજું કહ્યું, સાંભળ્યું ન સાંભળ્યું કરી દી, ત્યાંથી ચાલ્યા જાય. કેવી રીતે? જેમ હાથી જતો હોય પોતાની મસ્તીમાં, પાછળ કૂતરા ભસતા હોય, હાથીને ખબર પણ ન હોય. હાથી એની મસ્તીમાં જતો હોય, એમ અજ્ઞાની માણસો કંઈક બોલે તો કૂતરા બસે છે, હાથીને શું ગણતરી એની? છતાં શ્રીજી મહારાજે વચનાત્મા કહ્યું કે જ્યારે ભગવાનની, ભગવાનના સંતની કે શાસ્ત્રની જ્યારે વિરોધની વાત કોઈ કરતું હોય ત્યારે એના વચન ઉપર વચન લાવી, વેણ ઉપર વેણ લાવી એને બોલતો બંધ કરી દેવો. તો જે સતત નિંદા કરે છે એવો નિંદક માણસ શબ સમાન કહ્યો તુલસી. બહુ મજા છે સાંભળ્યું છતાં ન સાંભળ્યું કરી નાખવું. એકવાર ભગવાન શિવ અને પાર્વતી નીકળ્યા, રામ રામ સ્મરણ કરતા કરતા વનભૂમિમાંથી પસાર થયા. એ જ વખતે 4 સનકાદિકો ભગવાન હરિનું ભજન કરતા કરતા બાજુમાંથી નીકળ્યા. પણ સનકાદિકોને ભગવાનના ભજનમાં એવો કેફ ચડેલો કે ખબર ન રહી કે ભગવાન શિવ અને પાર્વતી ચાલ્યા જાય છે. પાર્વતીને ગમ્યું નહીં કે મારા ભગવાન ભોળાનાથ ચાલ્યા જાય છે અને આ સનકાદિકો ભજન કરે તો સારી વાત છે, પણ ભજનના કેફમાં મારા ભગવાન ભોળાનાથને પગે લાગતા નથી, એટલે શું પોતાની જાતને મોટી માને છે? દંડ મળવો જ જોઈએ ને. એટલે પાર્વતી માતાએ શાપ આપ્યો, ક્યાં ઊંચા મોઢા રાખીને ભજન કરે જાઓ છો? તમને શું શિવજી દેખાતા નથી? પગે કેમ નથી લાગતા? માટે જાઓ, 4 ઊંટ થઈ જાઓ. 4 સનકાદિકો ઊંટ થઈ ગયા. ભગવાન શિવ અને પાર્વતી કૈલાસ ઉપર. એકવાર ભગવાનની કથા વાર્તા ચાલતી હતી અને પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આપણે ઘણા સમય પહેલા એકવાર વનભૂમિમાં ચાલ્યા જતા હતા અને તમારું અપમાન કર્યું, તમને પગે ન લાગ્યા એટલે સનકાદિકોને મેં શાપ આપીને ઊંટ બનાવી દીધા, તો હવે મને દયા આવે છે એમની ઉપર, એ દુઃખી થતા હશે ને? ભગવાન શિવજી હસીને કહે છે, દેવી તમે એમ માનો છો કે તમે કોઈને દુઃખી કરી દો ને તમે કોઈને સુખી કરી દો? દુનિયા ગમે તે બોલે, પણ માણસે કેટલું પકડવું એ તો પોતાના હાથની વાત છે. સનકાદિકો ભલે ઊંટ બની ગયા હશે, પણ તમે એમ માનો છો કે મેં દુઃખી કરી દીધા, એ વાત ખોટી. ચાલો જઈએ આપણે. શિવ અને પાર્વતી આવ્યા એ જ જંગલમાં, તો 4 સનકાદિકો 4 ઊંટના રૂપમાં લીમડામાં મોઢું નાખીને ચારો ચરે. ભગવાન શિવજીએ સનકાદિકોને પૂછ્યું કે માતાજીએ તમને શાપ આપ્યો તો પહેલાના કરતા હવે કેવું છે? સનકાદિકોએ કહ્યું,
મહારાજ, પહેલા તમે સંકાદિકો હતા ત્યારે ધર્મ નિયમ પાળવો પડે, નાવું પડે, શૌચના નિયમ પાળવા પડે, વ્રત તપ જપ બધું કરવું પડે, સંધ્યાવંદન કરવું પડે, ભિક્ષાવૃત્તિ કરીએ પછી ભોજન મળે. હવે કાંઈ લપ નહીં, જ્યારે ભૂખ લાગે લીમડામાં મોઢું નાખ્યું, ધરાઈ ગયા. કાંઈ પાળવાનું નહીં, કાંઈ નાવાનું નહીં. તો પહેલા કરતા મજા પડી ગઈ. ત્યારે ભગવાન શંકરે કહ્યું, દેવી પાર્વતી જુઓ, જગતની અંદર માણસના જીવનમાં અનેક પ્રકારના સુખ દુઃખની ઘટના ઘટે છે, પણ એ ઘટનાને કઈ રીતે પકડવી, કઈ રીતે જોવી, એના ઉપર માણસ સુખી અને દુઃખી થાય છે. ઘણી વાર કાંઈ ન બન્યું હોય, પણ જ્યારે હિમાલય તૂટી પડ્યો હોય એમ આપણે દુઃખી થઈ જઈએ. કારણ ઘણાના જીવનમાં હિમાલય તૂટી પડે એવા દુઃખો આવી પડે, છતાંય જેને કાંઈ નથી બન્યું. આવો વિવેક, આવી સમજણ જેને હોય એને દુઃખ આવે છતાંય દુઃખ લાગતું નથી. કેમ જીવવું એ કરામત છે. તેથી માણસ પોતે જ પોતાની રીતે દુઃખી થાય છે અને પોતે જ પોતાની રીતે સુખી થાય છે. બીજો કોઈ સુખ દુઃખ આપી શકતું જ નથી. પોતાના પ્રારબ્ધમાં જે ભર્યું છે એ જ માણસને મળે છે, સુખ કે દુઃખ. તેથી કોઈ આપણી નિંદા કરે તો આપણે કઈ રીતે એની સામે પ્રસ્તુત થવું, કઈ રીતે વાતને પકડવી, એના પર આપણે સુખી દુઃખી થઈએ છીએ. ગામની ભાગોળમાં શિવાલયમાં તો નંદી આગળ બેસાડવામાં આવ્યો હોય, પથ્થરનો નંદી હોય. એકવાર એક મચ્છર ગણગણ કરતું ઉડતું જે નંદી હોય ને એના કાન ઉપર બેસી ગયું. અડધો કલાક થયા પછી મચ્છર ઉડતું નંદીની સામે આવી, બે હાથ જોડી પગે લાગવા લાગ્યો. નંદી મહારાજ માફ કરો, માફ કરો. નંદીએ કહ્યું, છે શું, કેમ તો માફી માંગે છે? બોલે, મારે એમ કે તમે સામાન્ય કોઈ ટેચ્યુ છો, સામાન્ય કોઈ પૂતળું છો, પણ મને હવે ખબર પડી કે તમે તો સ્વયં ભગવાન શિવજીના નંદી છો. તમારા કાન ઉપર 1 કલાકથી હું બેસી ગયો, અપરાધ કરી દીધો મેં તમારો. ત્યારે નંદીએ કહ્યું, તું ક્યારે બેઠો ને ક્યારે ઉડી ગયું મને ખબર જ નથી, ચિંતા ના કર. એમ આપણા માટે કોઈ ક્યારે શું બોલી ગયું, ક્યારે બોલતું બંધ થઈ ગયું, હાથી એની મસ્તીમાં ચાલ્યો જાય છે, કૂતરા ભસે, આપણને ખબર જ નથી. આવી રીતે વાતને પકડી લો તો ગમે તેવો નિંદક માણસ હોય એ આપણી પર પ્રભાવ ન પાડી શકે. એ એની મેળે નિંદા કરતો દુનિયાના પાપ ધોવે, બીજાના પાપ લે. જે નિંદા કરે છે તે શું કરે છે? જેની નિંદા કરે છે તેના પાપ ધોવે છે, પોતે ગ્રહણ કરે છે. તુલસી એટલા માટે કહ્યું, કોઈ મારી જો નિંદા કરે તો આ શરીરના જૂતા કરીને એને પહેરાવું. કેમ કે જોડા પહેરીએ ને તો વધારે ચાલી શકીએ. નિંદક માણસને આ શરીરના જોડા કરીને પહેરાવું, જેથી કરીને ખૂબ એ ચાલે, ખૂબ ફરે અને ખૂબ લોકોની નિંદા કરે. જેની નિંદા કરશે એના પાપ ધોશે, જેની નિંદા કરશે એના પાપ લેશે. તેથી નિંદક માણસ જીવતા હોવા છતાં શબ સમાન કહ્યો. અગખાની, જે પાપની ખાણ સમાન છે, જેના જીવનમાં એક પણ પુણ્ય કાર્ય નથી, તે જીવતા સમા મરેલો છે. આમ 14 જણાની વાત તુલસી રામાયણમાં કહી. જીવતો મર્યો રે મૂરખ, જીવતો મર્યો, જીવતો મર્યો રે મૂરખ, જીવતો મર્યો. હે જીવતો મર્યો રે મૂરખ, જીવતો મર્યો, જીવતો મર્યો રે મૂરખ, જીવતો મર્યો, જીવતો મર્યો રે મૂરખ, જીવતો મર્યો, જીવતો મર્યો રે મૂરખ, જીવતો મર્યો. હે ભજો નહીં ભગવાન, મૂરખ જીવતો મર્યો, ભજો નહીં ભગવાન, મૂરખ જીવતો મર્યો. હે ભજો નહીં ભગવાન, મૂરખ જીવતો મર્યો, હે ભજો નહીં ભગવાન, મૂરખ જીવતો મર્યો. કેટલે અર્થે પાપ કરતા દિલમાં નવ ડર્યો, કેટલે અર્થે પાપ કરતા દિલમાં ન ડર્યો, કેટલે અર્થે
પાપ કરતા દિલમાં નભ ડર્યો, પ્રીતને અર્થે પાપ કરતા દિલમાં નભ ડર્યો. પુન કર્યાનું પાડોશીને ત્યાં આડો કર્યો, પુન કર્યાનું પાડોશીને ત્યાં આડો કર્યો, પુન કર્યાનું પાડોશીને ત્યાં આડો કર્યો, પુન કર્યાનું પાડોશીને ત્યાં આડો કર્યો. ભજો નહીં ભગવાન મૂર્ખ જીવ તો મર્યો, ભજો નહીં ભગવાન મૂર્ખ જીવ તો મર્યો. કુડની માળા કુડમાં પહેરી કુડ ગુરુ કર્યો, કુડની માળા કુડમાં પહેરી કુડ ગુરુ કર્યો. હાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના કર્યો, હાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના કર્યો. ભજો નહીં ભગવાન મૂર્ખ જીવ તો મર્યો, ભજો નહીં ભગવાન મૂર્ખ જીવ તો મર્યો. જીવ તો મર્યો રે મૂર્ખ જીવ તો મર્યો, જીવ તો મર્યો રે મૂર્ખ જીવ તો મર્યો. ભજો નહીં ભગવાન મૂર્ખ જીવ તો મર્યો, ભજ નહીં ભગવાન મૂર્ખ જીવ તો મર્યો. ભજો નહીં ભગવાન મૂર્ખ જીવ તો મર્યો, ભજો નહીં ભગવાન મૂર્ખ જીવ તો મર્યો. જીવન આખું માણસનું પૂરું થઈ જાય અને છતાંય મંદિરનું પગથિયું ન ચડાય. એકાદ વાર હાથમાં માળા ન પકડી શકાય, એકાદ વાર ક્યારે ત્યાગનો કલ્યાણનો વિચાર સુદ્ધા ન સૂજે, આવું જેનું જીવન પૂરું થઈ જાય તે તો જીવતા સમાન મરેલો કહ્યો. એમાંય સંતો કે છે પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો. એ ભજન ન કરે, તપ ન કરે, પુણ્ય કાર્ય ન કરે, દાન ન કરે, એની જિંદગી પણ કોઈ ભજન કરતું હોય, કોઈ ભક્તિ કરતું હોય, કોઈ દાન પુણ્ય કરતું હોય, છતાંય ત્યાં આવીને આડો ફરે. આના સમાન બીજો કોણ શબ સમાન ગણાય? જીવતા છતાં મરેલો કહ્યો છે. ભગવાને 7 પેઢી સુધી ખાઈને કોઈ ખૂટે નહીં એટલું આપ્યું હોય, પણ છતાંય ક્યારેય હાથ લાંબો ન કરી શકાય, આપી ન શકાય, આવો લોભી હોય. પોતે તો ના આપે પણ બીજા કોઈ આપતા હોય ત્યાં આડો ફરે. કોઈ આપતું હોય એ એનાથી જોઈ ન શકાય. આનાથી વધારે ખરાબ જીવન કયું હોઈ શકે? ઘણાને હદબારો લોભ હોય. સાધુ સંતો મંદિર કરવું હતું એટલે હરિભક્તોને સાથે લઈ ઘરે ઘરે દુકાને દુકાને ફાળો ઉઘરાવતા હતા. એમાં એક શેઠિયો વેપારી દુકાન સવારના પોરમાં ખોલીને બેઠેલો, ઘરેથી ટિફિન લઈને આવે, સાંજ સુધી ધંધો કરીને સાંજે ઘરે જાય. એ જ્યાં દુકાન ખોલી અને સામેની લાઈનમાં જે કંઈક સારા સદગ્રસ્તોના ઘર હશે ત્યાં સાધુ સંતો અને સર્વ હરિભક્તો મંદિરનો ફાળો ઉઘરાવતા 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 એની બાજુની દુકાન ત્યાં આવ્યા. તો બાજુની દુકાન વાળાએ 5000 ને એક લખાવ્યા અને આને કાન માંડીને આંખો પાડીને જોયું કે 5000 ને એક, આખો મહિનો ધંધો કરીએ તોય 5000 ને એક આની આવક ન થાય અને એક ક્ષણમાં એક ઘડીમાં 5000 ને એક કાઢી દીધા. આટલું મોટું દાન કરી દેવાતું છે? શરીરે પરસેવો પરસેવો થઈ ગયો. તુરંત દુકાન બંધ કરી, ધુઆ પુઆ થતો હાથમાં ટિફિન લઈને ઘરે આવ્યો. એટલે શેઠાણીને મનમાં થયું કે માનો કે ન માનો, કઈક હડતાલ જેવો છે. પૂછ્યું શું હડતાલ છે, કેમ પાછા આવતા રહ્યા તુરંત? બોલે હડતાલ નથી. તો કઈ ઝઘડો થયો કોઈની સાથે? તો ના, ધંધામાં નુકસાન થયું. થતું છે મારા ધંધામાં કોઈ દિવસ નુકસાન? તો લેણિયાટ હોય એને હાથ ઊંચા કરી લીધા, દેવાળું પૂગ્યું કોઈ? તો કે ના, એ બી દુકાને થાય, આપણી દુકાને થતું છે. પૂતો એનાથી બી લાવું. તો થયું કે તમે ઘરે કેમ સાંજે આવો એટલે પાછા આવતા રહ્યા હાથમાં ટિફિન? સાંભળ,
સાધુ સંતો અને હરિભક્તો ફાળો ઉઘરાવતા 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 આપણી બાજુની દુકાન આવ્યા. હું તો થર થર ધ્રુજતો હતો, કદાચ આપણી દુકાન આવશે તો શું થશે. સારું થયું ન આવ્યા. એ આવ્યા ને એના પહેલા મેં દુકાન બંધ કરી દીધી. શેઠાણી કે બહુ સારું થયું, બહુ સારું થયું. પણ આપણી દુકાન બંધ થઈ ગઈ, આપણી પાસે લેવા ના આવ્યા. એમાં તમને આટલી બધી પરેશાની છે ને? શરીરે પરસેવો આવી ગયો. તો કે એટલા માટે નહીં. આપણી બાજુની દુકાને આવ્યા, 5000 ને એક એ માણસે એમ જ દાનમાં હાવ પાણીની જેમ આપી દીધા. મારાથી જોયું ન ગયું એટલે ઘરે આવ્યો. ત્યારે એની પત્નીને થયું, ભગવાને આટલું આપ્યું છે, કદી દિવસ કોઈને આપ્યું હોય એવું તો યાદ નથી, પણ કોઈ આપે એને જોઈ પણ શકતા નથી. ભગવાન આનું કલ્યાણ કેમ કરે? 5 માળની હવેલી, સુરત જેવું શહેર, લંબે હનુમાન કે વરાછા જેવો રોડ, અને બરાબર એ 5 માળના રસોડા રોડ ઉપર પડે. રાંધતા રાંધતા શેઠાણી રોડ ઉપર જોઈ શકે. 5 માળમાં મોટી મોટી બારીઓ. એમાં બીજા માળે એક લોભી માણસ રહેતો હતો. એ 5મા માળે અગાસીમાં સવારના સમયમાં મોડો એક તો જાગેલો, 9-10 વાગે. એ દાન કર્યું ન કર્યું, હાથમાં છાપું લઈને અગાસીમાં ગયો અને પાછો 5મા માળે અગાસી ઉપર પાવી ઉપર બેઠો બેઠો જાણે રાજા મહારાજા સંદેશો વાંચતા હોય ના હોય એમ પોતાની અદા બતાવતો, પોતાને બાદશાહ માનતો, પેપર વાંચવા લાગ્યો. એ કઈક સમાચાર પેપરમાં એવા હશે, એને આંચકો લાગ્યો, ધ્યાન ન રહ્યું, એટલે 5મા માળેથી પેપર વાંચતા વાંચતા ગબડી ગયો. એ ઉપરથી અઠવાયો, 1 માળ પૂરો થયો, બીજો માળ પસાર કર્યો, ત્રીજો માળ પસાર કર્યો, 4થા માળે આવ્યો. હવે 4થા માળે બરાબર બારી પડે, બારીમાં રસોડું, સામે રોડ, ઉપરથી પડતો પડતો આવ્યો 4થા માળે ઉપરથી, એટલે કે પોતાના ઘરની સામે બારી. ત્યાં સુધીમાં આવ્યો, ત્યાં રહોડામાં એની પત્ની રસોઈ કરતી હતી. એટલે પડતા પડતા કહ્યું, એ સાંભળ, મારા ભાગનું ના રાંધીશ, હું ગયો નહીં તો બગડશે. હવે હું ગયો, મારા ભાગનું ના રાંધીશ. મરતા મરતા પણ બગડવું ના જોઈએ ઘરનું. આવા જેના લોભી સ્વભાવ હોય એ બીજાને આપી તો શું શકે? જીવનનું કલ્યાણ થાય એવો રાહ કેમ પકડી શકે? આજ આ સ્થિતિ છે દુર્યોધનની. ભગવાને આટલું સુખ આપ્યું હતું, આટલી બાદશાહી આપી હતી. અનેક વાર સ્વયં ભગવાન કૃષ્ણએ આવી દૂત બની અને સમજાવ્યો હતો કે મારા પાંડવોને હસ્તિનાપુર જોઈતું નથી, ઇન્દ્રપ્રસ્થ પણ જોઈતું નથી, 5 ગામડા તું આપી દે તો પણ મારા ભક્ત પાંડવો 5 ગામની અંદર રહી સુખેથી નિર્વાહ એના જીવનનો કરશે. પણ દુર્યોધન જે જીવતા સમાન મરેલો, જીવતા છતાં મરેલો હતો, એણે 100ના નાકા જેટલી પણ ભૂમિ આપવાનો ઇનકાર ભગવાન કૃષ્ણને કરી દીધો. જે ભગવાનને જોતા કે સાંભળતા મન ફાવે તેમ બોલતો હતો, ભગવાનની નિંદા કરતો હતો, એવો દુર્યોધન આજ મરણ પથારીમાં સૂતો છે એના પાપે. એ મરણ પથારીમાં સૂતા પછી તો એને ખ્યાલ આવી ગયો કે હવે હું નહીં બચું, હવે ટૂંક સમયમાં મારું મૃત્યુ થશે. છતાંય આશા શું રાખે છે કે જીવતા તો 5માંથી એકેને ન મારી શક્યો, પણ મરતા મરતા એકાદને જો ઓછો કરતો જાવ તો સારું. એટલે અશ્વત્થામાને કહે છે 5 પાંડવોમાંથી એકને મારી લાવો. એની સાબિતી માટે એકનું માથું કાપી અને મારી સામે તો હું માનું. સંત બેઠા હતા નદી કિનારે ધ્યાનમાં. સંતેનું ધ્યાન પૂરું કર્યું, આંખો ખોલી તો બરાબર નદીનો કિનારો પાણી અડી અને કિનારાને વહેતું હતું. અને એ કિનારે ઘણા બધા જાળ, જંજાળ, બધા ઝાડવાઓ, અને એના એ ઝાડવાઓની ઓથે એક મોટો ભયંકર સાપ બેઠેલો, અને સાપના મોઢામાં ડેડકો પકડાયેલો. અડધો અંદર મોઢામાં, અડધો બહાર ડેડકો. 2 પગ બહાર છે, મોઢું બહાર છે,
બાકીનું અડધું શરીર સર્પના મોઢામાં. દેડકો એટલો મોટો કે સર્પ ગળી શકતો નહોતો. સર્પ મહેનત કરે, દેડકો બહાર નીકળવા મહેનત કરે. એમાં એક નાનું એવું પતંગિયું ઉડતું નીકળ્યું અને દેડકાએ જોયું એટલે દેડકો પતંગિયાને ગળવા માટે મોઢામાંથી જીભ બહાર કાઢીને લાંબો થવા લાગ્યો. ત્યારે સંતને એમ થયું સ્વયં જે માણસ મોતના મોઢામાં પકડાયેલો છે હજી એને કેટલી આશા છે. આનું નામ મોહ, આનું નામ અજ્ઞાન. આવું જીવન છે આ દુર્યોધનનું. તેથી દુર્યોધન કહે છે 5 માંથી 1 ને લાવી આવશે. અશ્વત્થામાએ આશ્વાસન આપી કૃતવર્મા અને કૃપાચાર્યની સાથે પાંડવોની છાવણી પ્રત્યે ચાલતા મધ્યરાત્રિનો સુમાર થવા આવેલો. મોડી રાત્રિ, અનેક મશાલો બળે છે અને અશ્વત્થામાએ કૃપાચાર્ય અને કૃતવર્માને કહ્યું તમે સંરક્ષણ સંભાળો, યુદ્ધનું પાછું હું સંભાળું. હું અંદર જાઉં છું. કદાચ કોઈ પાંડવમાંથી એકાદ ભાગે તો તમે ધ્યાન રાખજો, બચવાનો દેશો. બાકી આજ જો ધારું તો 5 મસ્તક કાપી અને લાવીશ. આમ બોલતો રાત્રિના સમયે કપડાની જે દિવાલો છે યુદ્ધના રણાંગણમાં તેને ચીરતો, એક બાજુ ભય છે એટલે ગભરાતો અશ્વત્થામા પાંડવોની છાવણીમાં પેસ્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ વિચાર કર્યો હમણાં અશ્વત્થામા આવશે, 5 મારા ભક્ત પાંડવો સૂતા છે એનો શિરચ્છેદ કરી ઊંઘતા જ મારી નાખશે. મારા ભક્તોને તો મારો આશ્રય છે, મારો આધાર છે, મારા આશ્રયનું ઓશીકું કરીને સૂતા છે, એને તો કોઈ ચિંતા નથી. પણ કાલ દુનિયા કહેશે કે મહાભારતના 18 દિવસના યુદ્ધમાં હજારો લાખોની સંખ્યામાં માણસો મારા ભક્તો મારા વિશ્વાસના ઓશીકે સૂતા છે, ધ્યાન મારે રાખવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કહેતા જે રહે છે ભગવાનના નામમાં તો ભગવાન રહે છે એના કામમાં. જે ભગવાનને છોડતો નથી ભગવાન એને કેમ છોડે? માણસ તો સામાન્ય પ્રાણી છે, એમાં સામર્થ્ય કેટલું, એમાં તાકાત, એમાં શક્તિ કેટલી, છતાં પણ રહી સહી શક્તિ, રહ્યો સહ્યો વિવેક એને ભગવાનના ચરણારવિંદમાં જોડી ભગવાનનો દ્રઢ આશ્રય કરે છે. ત્યારે મહાસમર્થ મૂર્તિ ભગવાન તે પોતાના ભક્તને હથેળીમાં સાચવે છે. કેવી રીતે? સંતો કહે છે પૂર્વે જેણે જેણે ભગવાનનો આશ્રય કર્યો, જેણે જેણે પ્રભુની ભક્તિ કરી એ સૌને પ્રભુએ તાર્યા છે અને બચાવ્યા છે. એક પણ ભક્તના ચરિત્રમાં એવું લખાણું નથી કે જિંદગીભર ભગવાનનો આશ્રય કરી ભગવાનને ભજ્યા અને અંતે એનું અહિત થયું, અંતે એનું બુરું થયું, અંતે એની દુર્ગતિ થઈ. હરિને ભજતા હજી કોઈની લાજ જાતા નથી ભાવીને. દ્રૌપદીજીને યાદ કરો, ભરી સભામાં દ્રૌપદીજીએ પોતાના 5 પતિ પાંડવોની સામે હાથ લાંબા કર્યા, પણ જુગઠુની અંદર હારી ચૂકેલા હતા, દાસ બની ગયા હતા એટલે પાંડવોએ માથા નીચે ઢાળી દીધા. દ્રૌપદીજીને એમ થયું છે મારા પતિ પણ જુગઠુમાં હારી ગયા છે, દુર્યોધનના દાસ બની ગયા છે. જે સ્વયં ગુલામ હોય એ બીજાની ગુલામી શું દૂર કરે? દાદા ભીષ્મની પાસે જઈને દ્રૌપદીજી હાથ જોડ્યા, દાદા આ કુળની હું પુત્ર વધુ થાવ, તમે મારા દાદા થાવ. આ કુળના દીકરાઓ તમારી દીકરીને આબરૂ લેવા તૈયાર થયા અને તમે સભામાં બેઠા છો, બસ જોયા કરશો આમ. ત્યારે ભીષ્મની ધોળી દાઢી છે, માથે ધોળા વાળ છે, બ્રહ્મચર્યના તેજથી ચળકતું ભાલ છે, પણ છતાંય મોઢું નીચે ઢાળીને કહ્યું, દીકરી આ દુર્યોધનનું પાપીનું અન્ન મેં ખાધું છે ને, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, હું નિર્ણય નહીં કરી શકું. કૃપાચાર્ય કૃતવર્મા અને અંધ ધૃતરાષ્ટ્રની સામે હાથ લાંબા કર્યા, સૌએ માથા નીચે ઢાળ્યા. આખી હસ્તિનાપુરની સભામાં કોઈ જ્યારે પોતાનો બચાવ નહીં કરી શકે એમ લાગ્યું સતી દ્રૌપદીજીને. ત્યારે દ્રૌપદીજી વિચાર કરવા લાગી, જે સ્વયં ગુલામી ભોગવે છે, જે સ્વયં એકાબીજાના દબાણમાં છે, એકાબીજાના દાસ છે, એકાબીજાના ગુલામ છે, તે મારી ગુલામી શું દૂર કરી શકે? મારું દુઃખ એ શું ટાળી શકે?
આખી દુનિયા જ્યાં ભીખ માગે છે, આખી દુનિયા જ્યાં મદદ માગે છે, તે ભગવાન તો મારો નાથ છે. હું અનાથ ક્યાં છું? હું આધાર વગરની ક્યાં છું? મોટો આધાર છે મારે ભગવાન દ્વારકાધીશનો, જેની પાસે ઋષિ મુનિઓ, સાધુ સંતો, ભક્તો અને યોગીઓ અને દુઃખી જીવો પણ રક્ષાની અપેક્ષા કરે. એ ભગવાનને હું શું કામ પુકાર ન કરું? એને હું શું કામ ન બોલાવું? જ્યાં ત્યાં હું શું કામ ભીખ માંગુ? અને વાત સાચી દ્રૌપદીજીની, ઉધારમાં જીવવું નહીં. સ્વામિનારાયણ ભગવાન કહેતા સ્વયંનું પોષણ પોતાએ કરતા શીખવું અને સ્વયંની રક્ષા પણ પોતાએ કરતા શીખવું. માણસ મરે ને ત્યાં સુધી ઘણીવાર બીજો મને પાલવશે, આમાં નામાં મરે, બીજો મારું ધ્યાન રાખશે, આમાં નામાં જીવન પૂરું કરે. આપણી ભારતીય સંસ્કૃતિના એવા કેટલા કેટલા નરપુંગવો થયા જેને શીખવાડ્યું છે તમારું રક્ષણ તમે કરો, તમારું પોષણ પણ તમે કરો, અને હથિયાર જ્યારે હેઠા પડે ત્યારે જ્યાં ત્યાં ભીખ માંગવાના બદલે ભગવાનનો આશ્રય કરી ભગવાનને પુકાર કરો. આ સંસ્કૃતિ જે વૈદિક સંસ્કૃતિ, તેમાં એક હાથી, એક ગજેન્દ્ર, એને પણ ભગવાનને પુકાર્યા હતા. તો હાથીની રક્ષા માટે પણ ભગવાન દોડતા આવ્યા હતા અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો. જે ભગવાન દયાળુ છે, એક પ્રાણીની પુકાર સાંભળી અને દોડતા આવે છે. ગજેન્દ્રનો જો મોક્ષ કરતા હોય તો માણસનો કેમ ન કરે? તેથી ભગવાનની ઉપર બધું છોડવું, વિશ્વાસ ભગવાનનો રાખવો. પણ દુનિયા હંમેશા એવું માને અમારી પાસે બુદ્ધિબળ છે ને, અમારી પાસે એજ્યુકેશન, શિક્ષણ છે ને, બાહુબળ છે ને, ધનનું બળ છે ને, અમે કરીશું અમારી રીતે બધું. એક યુવાનના ભણ્યા પછી નોકરી માટે ખૂબ ફર્યો પણ ક્યાંય ઠેકાણા ન પડે. MA થયેલો પણ નોકરી ન મળે. થાકી ગયો એ માણસ. રોજ પેપર વાંચે કે ક્યાંક જો નોકરીની જાહેરાત હોય તો ગોઠવાઈ જાવ, નાની તો નાની. એમાં એકવાર પેપર વાંચતા વાંચતા એને પેપરમાં વાંચ્યું સર્કસ વાળાની જાહેરાત. સર્કસ વાળાએ જાહેરાત આપેલી કે અમારો સાચો રીંછ મરી ગયો છે, એટલે રીંછનું ચામડું અમે લાવ્યા છીએ. જે યુવાન માણસે આ રીંછનું ચામડું પહેરી અને સર્કસના ખેલમાં રીંછનો રોલ ભજવવો હોય એને નોકરી આપવામાં આવશે. મહિને પેટે 400 રૂપિયા. આ યુવાનિયાએ જાહેરાત વાંચી અને વિચાર કર્યો 400 તો 400. એ અડધો કલાક રીંછનું ચામડું પહેરી સર્કસના કુંડાળામાં નાચવાનું છે ને. પેલી તો 8 કલાકની નોકરી, આ અડધો કલાકની નોકરીમાં 400 રૂપિયા મહિને મળતા હોય તો વાંધો શું? એટલે ફોર્મ ભર્યું અને સમય જે નક્કી હતો તે સમયે હાજર થયો, પાસ થઈ ગયો અને પહેલી વાર સુરત જેવા મોટા શહેરમાં સર્કસ વાળાનો ખેલ, વિશાળ મોટા ચોગાણની અંદર આ સર્કસનો ખેલ, પહેલો જ ખેલ આ યુવાનિયા માટે. સાંજનો સમય થયો, 9 થી 12 નો શો. આવ્યો રીંછનું ચામડું પહેરીને, ડગલો આવ્યો, બીજા બધા ખેલ કરનાર આવ્યા, એની સાથે આ રીંછ આમથી તેમ દોડે અને સભામાં જે પબ્લિક કઈ આવ્યું હતું, જોવા લોકો આવ્યા હતા, એ સૌનું મનોરંજન કરવા લાગ્યો. રીંછ ખૂબ નાચ્યો, ખૂબ કૂદ્યો, બધાએ ખૂબ તાળીઓ પાડીને વધાવ્યો. યુવાન પણ રાજી થઈ ગયો કે ના, આપણે સફળ થઈ ગયા, આપણે પાસ થઈ ગયા, આ ફાવશે આપણને. પછી એવું દ્રશ્ય રજૂ થવાનું હતું કે ભયંકર સિંહ, સાવ એ ભયંકર સિંહનું પાંજરું આવ્યું. સિંહ આવે, એનું પાંજરું ખુલે, પછી સિંહ અને રીંછ બે જણાએ સાથે ગેલ કરવાનો, સાથે રમત રમવાની, જેથી પ્રજા વધારે રાજી થાય. આવું ગોઠવાયેલું હતું, પણ આ યુવાનીને ખબર નહીં. એમાં સિંહનું પાંજરું આવ્યું, એ ભયંકર સિંહ પેલો ત્રાડ પાડે, ગર્જના કરે, અને એમાં પાંજરાનો દરવાજો ખુલ્યો, પાંજરામાંથી બહાર કાઢ્યો. ઈજા પાંજરામાંથી બહાર સિંહ નીકળ્યો, ભયંકર ગર્જના કરતો, કેસરી સાવજ. ત્યાં પેલો રીંછનું ચામડું પહેરેલો યુવાન વિચાર કરવા લાગ્યો, આ તો મરી ગયા, 400 રૂપિયામાં તો મોત આવ્યું, આ નોકરી બરાબર નહીં. એ સિંહ જ્યાં બારો નીકળ્યો અને રીંછની પાછળ પડ્યો અને રીંછ ભાગ્યું. યુવાનીઓ કે મરી ગયા. એ રીંછ ભાગતો ભાગતો જ્યાં પબ્લિક બેઠી હતી, લોકો બેઠા હતા, એની વચ્ચે ગરી ગયો.
એ જ્યાં રીછ ભાગ્યો ત્યાં પેલો સિંહ બોલ્યો, ભાગશો શું કામ, ગભરાશો શું કામ, હું પણ યુવાન જ છું, તારી જેમ ગોઠવાયેલો છું. તું MA વિથ ગુજરાતી, હું MA વિથ ઇંગ્લિશ છું. તું 400 માં છો ને, હું 500 માં ગોઠવાયેલો છું, ગભરામાં. આ દુનિયામાં બધાય આવા છે. ઉધાર જે જીવન જીવે છે એની એક સરખી દશા છે. પણ જે પોતાના ભક્તિ અને ભજનના બળ ઉપર જીવતા હોય, દેખો જેના ખિસ્સામાં 100 રૂપિયા હોય ને એને 5 રૂપિયાની વાત અઘરી ન લાગે, આમ કેપમાં કાઢી દે. પણ જેના ખીચામાં એકાદ રૂપિયો માંડ હોય અને ત્યાં 100 રૂપિયા ખિસ્સામાંથી બહાર કાઢવાની વાત આવે એટલે છૂટે. એમ જેના જીવનમાં ભગવાનનો આશ્રય છે અને ખૂબ ભક્તિ કરી છે, ખૂબ ભજન કર્યું છે, ખૂબ ભગવાનને રાજી કર્યા છે, દાન પુણ્ય સેવા સત્સંગ જેને ખૂબ કર્યો છે, એ માણસને તો અહીંયા ધરો હોય, સૂતો હોય ને તોય અહીંયા ધરો હોય, મારી રખેવાળી મારો ભગવાન કરશે. અને આ અહીંયા ધરો સતી દ્રૌપદીજીને હતો અને તેથી દ્રૌપદીજીએ ભગવાન કૃષ્ણને પુકાર્યા છે. અને ભગવાન